ચલો હવે અવાજ નહીં, હા જરાક 2 મિનિટ સાયલેન્સ. હવે કોઈ રડશે નહીં. ચલો બેસી જાઓ, ચૂપ થઈ બેસી જાઓ જાઓ, બધા. નહીં તો જતા રહો અહીંયાથી, જેને નહીં જવું. ચલો અહીંયા બેસી જાઓ, અહીં બેસી જાઓ તું. સ્ટાર્ટ કરીએ. આ વચ્ચે જ છે. સ્કૂલ વૂલ વિથ આરજે હિરેન. અને આની અંદર મેં જે જગ્યાએ અત્યારે વિઝિટ કરી એ બહુ સરસ જગ્યા છે. આરજેની સાથે છે ને હું પહેલાં એકવાર આવેલો છું અહીંયા, વર્ષો યાદ નથી મને, પણ અમે લોકો અહીંયા એક ફૂડ ડ્રાઈવ કરી હતી અને પછી મેં જોયું હતું કે અહીંયા આરએચએના જે ટીમ મેમ્બર છે અને એમાં પણ જે લોકો એડ્યુકેશનની અંદર વધારે બિલીવ કરે છે એ લોકો ત્યાં ભણાવતા હતા. અને અમે પહેલા ત્યાં બી ભણાવતા હતા, અહીંયા પછી છેલ્લે અહીંયા ચાલુ. આ છોકરાઓ બધા બહુ નાના હતા, હવે મોટા થઈ ના ગયા. બધા ઓલી જે છોકરી હતી ને ત્યાં ભણવા આવતી હતી ત્યારે. આ જે બોલી રહ્યા છે ને કોણ છે? મોહિની નાયક છે. ગ્રીન ટી-શર્ટ નથી આજે. આજે યલો માં છે. આરએચએના મેમ્બર છે ને થેન્ક યુ સો મચ તમે મને અહીંયા લઈ આવ્યા. એમને એક મેડિકલ ઇમરજન્સી આવી ગઈ છે ફેમિલીમાં, તો પણ એ આવ્યા છે, સો એના માટે થેન્ક યુ. મોહિની મને એ કહો કે તમે જ્યારે આટલા ટાઈમથી આમાં છો, જો આ ફ્રેન્ડ થઈ ગયો છે એકદમ અડીને જાય છે, તો આ લોકોના ચેલેન્જીસ કયા કયા આવે છે? બહુ બધા આવે આ લોકોને ચેલેન્જીસ. જેમ કે પહેલા તો ભણવા આવવું નતું ગમતું, પછી ચોખ્ખા નહીં રહેતા હતા, હવે બધા ચોખ્ખા કેવું પડે કે ભાઈ મસ્ત હાથ પગ ધોઈને આવો. ત્યારે એ લોકોને પાણી નહીં મળતું, તો હવે આ ગાર્ડન વાળું પાણી આપે એ લોકોને, ત્યારે એ લોકોને પાણી મળે, અહીંયાથી ભરી જાય. અને પહેલા એ લોકોને માટે વોટર ઇઝ બેઝિક નેસેસરી હતી. બિલકુલ. ને પછી હું એ લોકોને એમ કહું કે પાણી એટલે ધોયાવો મોડું, તો પણ એ લોકો ભાઈ હોય જ નહીં, તો બિચારા ધોઈ ક્યાંથી? એ જ ને, કદાચ નળ હોય પણ પાણી જ ના આવતું હોય. ક્લીનલીનેસ નહીં હતી એ લોકોની, હવે થોડુંક થોડુંક સારું લાગે એમ થયું છે. ઓકે, એટલે પહેલી તકલીફ એ કે ભાઈ સ્કૂલની અંદર આમ જ લખ્યું હોય કે સ્વચ્છ થઈને આવવું, સ્વચ્છ થઈને પણ સ્વચ્છ જ ના રહી શકે તો પછી કઈ રીતના આવે? પછી એ લોકોમાં જૂ બહુ થાય, બીકોઝ એ લોકો પાસે પાણી એટલું બધું હોતું નથી કે એ લોકો વાળ પ્રોપરલી ધોઈ શકે એમ. એટલે એ બીજી એક તકલીફ. એટલે જો માથામાં જૂ હોય કે એ લોકોને ગુમડા થાય, એટલે એ લોકોને કોઈ બી પ્રોબ્લેમ, સ્કિન એલર્જીસ થાય, તો કોઈ એની સાથે બાજુમાં બેસે નહીં. સો ત્યારે બી એ લોકો એટલે એ પ્રોબ્લેમ આવતો કે એ લોકોને દૂર બેસાડતા, એટલે એ લોકોને એમ ફીલ થતું કે ભાઈ મને કેમ આવું, મેં એવું શું બગાડ્યું. એ લોકોને ખ્યાલ જ નથી કે હું કયા લેવલ પર છું એમ. એટલે ઉપર કોણ છે ને નીચે કોણ છે, એને માટે તો અમે બધા સરખા જોવા જોઈએ ને, પણ નથી થતું એવું, બીકોઝ આને લીધે, આ બધા પ્રોબ્લેમ્સને લીધે. બીજું કે આપણે પોતે નાના હતા તો ઘણી વખત સ્કૂલની અંદર મમ્મી પપ્પા આપણા લોકોને એમ ઢસડીને મોકલતા હતા કે તમે જાઓ. તો આ લોકોમાં તો કેવું કે મમ્મી પપ્પા આપણે વાત કરીએ મુજબ કે મમ્મીએ કામ કરે, પપ્પાએ કામ કરે દિવસની અંદર. હા, એટલીસ્ટ અત્યારે તો એવું થઈ ગયું છે કે મિનિમમ 20,000 ખર્ચો તો છે જ. હા, એ તો છે ને. એ કરતાં વધારે કે હવે આ એક છોકરું મોટું હોય તો બીજા નાના નાના 2-3 છોકરા એને સાચવવાના, બીકોઝ ઓફ એના મમ્મી પપ્પા જાય છે કામ પર, કપડાં એને ધોવાના, વાસણ એને ધોવાના. એટલે બી એ લોકો નહીં જાય સ્કૂલે. પછી ટીચર કે કેમ નહીં આવ્યા, પણ કેમ નહીં આવ્યા ને એનો ક્વેશ્ચન આન્સર એ આપી જ નહીં શકે. એને પોતાને શરમ આવે કે મારે આવા બધા કામ કરવાના, તો મારે કહેવાનું કેવી રીતે. અચ્છા, પણ આ લોકો સ્કૂલની અંદર જાય એટલે ગવર્મેન્ટ સ્કૂલ હોય કાં તો સમિતિની સ્કૂલ, એ લોકોની અંદર એ લોકોને કપડાં પ્રોવાઈડ કરે સ્કૂલ? હા, કરે. એ લોકોના ખાવાનું પીવાનું, હા, બુક્સ, હવે તો પૈસા બી પ્રોવાઈડ થાય છે. ચલો, સારું કહેવાય. બાકી ઘણા એવા છે કે જેમની પાસે પાકા મકાન જ નથી, તો પછી પાકા કાર્ડ ક્યાંથી રહેવાના? એ તકલીફને તમે કાર્ડ એટલે કે અમે જ બધું હેલ્પ કરીએ ને, જે બી હોય તે, નહીં હોય તો અમે કરીએ. બરાબર છે. આપણે વેક્સિનેશન વખતે અમે બધાને લઈ ગયેલા અને વેક્સિનેશન કરાવડાવેલું. અચ્છા. રોબિનહુડ આર્મીએ 5,000 લોકો, એટલે 5,000 ઉપરનું વેક્સિનેશન બી કેમ્પ આવી રીતે જ કરેલી બધાને, સ્લમ્સ એરિયાને લઈને. એટલે એવા બધા કામો અમે કરીએ છીએ, પણ અમારે એવું બધું કરવું પડે. પણ એ તકલીફ ના પડે? ફોર એક્ઝામ્પલ કે ભાઈ એક છોકરો છે, એનું નામ છે વિકી, હા, બરાબર, વિકીનું કોઈ કાર્ડ જ નથી, જન્મનો દાખલો નથી, કશું નહીં, અને પપ્પા પાસે જઈએ ત્યારે પપ્પા પાસે કાર્ડ નથી. હા, નથી જ. તો પછી એડમિશન પહેલા પપ્પાનું કરાવવું પડે, પછી એટલે એ બધું કરવું પડે, એ બધી હેલ્પ કરવી પડે. એટલે આમ ખોદીએ તો કેટલું બધું નીકળે એવું છે. આ છોકરા એટલો સરસ મજાનો ડાન્સ કરે છે, એમ કંઈ ખાવા માટે. હા, મારા માટે લેતી આવજે, હે ને? હવે એમ નક્કી કેમ શું થયું? દીકરા કેમ માર્યું એને? ચાલો, ઓકે. બીજું એ કે
ઇન્ડિયાને છે ને સ્લમ ફ્રી કન્ટ્રીમાં આમ વિચારતા હતા કે ભાઈ સુરતને સ્લમ ફ્રી સિટી બનાવીએ તો મને એ ટોપિકમાં હું બી ગયેલી હતી કે હું એ જ કહું કે તમે કેવી રીતે પહેલા સ્લમ ફ્રી બનાવો, પહેલા પાણી તો પ્રોવાઈડ કરો, જે બેઝિક નેસેસરી છે એ જ તમે પ્રોવાઈડ નથી કરતા. ઘણી વાર આ લોકોને કાઢી મૂક્યા હતા. પછી આ વોલ નહીં હતી ત્યારે બહુ બધા ઝૂંપડા હતા, હજુ થોડાક ઝૂંપડા ઓલી બાજુ છે, થોડાક આ બાજુ છે. તો પછી રહેવાની કોને જગ્યા આપી કે જે ત્યાં કામ કરશે એને રહેવાની જગ્યા આપી, ને જે નથી કરવાનું એને ના પાડી દીધી, તમે જાઓ તમારી રીતે. તો ઘણા બધા જતા બી રહ્યા. મેં કીધું આવું ના ચાલે, યા તો તમે પહેલા એને એક પ્રોવાઈડ કરો કે ક્યાં રહેવા જાય, ને પછી એ લોકોને કાઢો. એમ જ તોડી કાઢેલા એસેન્શિયલી. એટલે ખબર નહીં આપણે આટલા ડિટેલમાં જવું જોઈએ કે નહીં, પણ બહુ બધા પ્રોબ્લેમ્સ છે. આમ જોવા જઈએ તો હા ઘણા બધા પ્રોબ્લેમ. હવે આમાં છેલ્લા આ લોકોને હવે ચોમાસું આવે ને તો આ લોકોના બધાના ઘર તૂટી ફૂટેલા જાય. બુક્સ હોય જ ભલે મળી હોય સ્કૂલમાંથી તો બી બધું ક્યાં જતું રહે ખબર નહીં પડે, કારણ કે બુક્સ ભીનાઈ જાય, આ થઈ જાય, કોઈ ઘર ખુલ્લા હોય તો લઈ જાય, ચોરી જાય. રાઈટ રાઈટ. તો પછી ટીચર પાછા ખીજવાય કે અમે તો તમને બધું પ્રોવાઈડ કર્યું, તમે કઈ લાવ્યા નહીં. પણ શું કરે, ઘર જ પાકા નથી તો પછી તો રહેવાનું. ઇવન આ ચોમાસાની અંદર આ સવાલ આવશે પણ એનો જવાબ ખબર નહીં. પાકા મકાન સિવાય છે નહીં પોસિબલ. સ્લમ ફ્રી ત્યારે બનશે જ્યારે લોકોના પાકા મકાન બનશે. ને બીજું એ કે આપણા સુરતમાં સ્પેશિયલી સુરતમાં બહારથી લોકો બહુ આવે છે, બરાબર, બહુ બધા કામની શોધમાં અહીંયા જ આવીને એટલે છેલ્લે ઘર નહીં મળે તો ફૂટપાથ પર રહે છે. તમે જોયું હશે તો તમે એ લોકોને કેવી રીતે કાઢવાના? જે આવી રહ્યા છે પહેલા એ લોકોને કંઈક તો પ્રોવાઈડ કરો. એ લોકોને એ લોકોને તમે જ્યારે પ્રોવાઈડ કરો છો, એ લોકોને આપે છે આશરો કે એ બધું આપણે ચાલુ છે, પણ એ લોકોને એવું છે કે હું ટ્રાન્સપોર્ટેશન કેટલી ખર્ચું, મારી કામ અહીંયા બાજુમાં છે તો હું દૂર રહેવા શું કામ જાઉં? એ ટ્રાન્સપોર્ટેશનના પૈસા હું ક્યાંથી લઉં? એના માટે મારે નજીક જ રહેવું પડે. તો એ લોકો પાસે એ બધી ફેસિલિટી નથી, એટલે એ લોકો પછી રસ્તા પર બી રહેવા તૈયાર છે. એ જ્યારે આપણે જોઈએ ને ત્યાં પણ બહુ દુઃખ થાય કે આવી રીતે કેવી રીતે રહી રહ્યા છે. હમણાં સુમનબેન કરીને હતા, મેં એમને સવાલ કર્યો, તમે તમારા 4 બાળકો ભણવા માટે જાય છે, હવે માની લો કે તમારું ઘર અહીંથી નીકળી જાય તો કેવી રીતે જશે? તો કઈ રીતે જશે? અત્યારે નજીક પડે છે એટલા માટે બાળકો 4 બાળકોના ભણતરનો સવાલ આવી જાય. પછી 4 જતા રહે એમ. એટલે કેટલા બધા મુદ્દા છે, પણ આ મુદ્દાની અંદર કોઈ જોતું જ નથી. કદાચ ખબર નહીં, એટલે ગામમાં બી એકાદ ઘર હશે એ લોકોનું, પણ તો એ લોકો ગામ રહે તો બી એ જ પાછો પ્રોબ્લેમ આવે કે કામ ક્યાં કરે, કારણ કે ગામમાં કામ જ નથી એવું કહેવામાં આવે છે. આજે મારા ઘરે બી એક સર્વન્ટ છે, તે એમ જ કે ગામમાં કંઈ છે જ નહીં તો હું ત્યાં શું કરું? હું એને કરતાં મારે આ બાજુ જવું પડે ને. સાચી વાત છે. તો પછી યા તો બધે જ કામ મળે એવું થાય, એવું પ્રોવાઈડ કરો કે જેનાથી એ લોકો સ્થળાંતર નહીં કરે, એક જગ્યાએથી બીજી જગ્યાએ આવે નહીં, બીજી જગ્યાએ આવે નહીં. સુરતની અંદર મેં હમણાં વાંચ્યું હતું અને મેં રેડિયો પર કીધું હતું કે ભાઈ છેલ્લા 4 વર્ષની અંદર મોર દેન 50,000 કિડ્સ કે જેમને સ્કૂલ છોડી અને આપણા કમિશનર શ્રી છે કે જેમને એક મુહિમ પણ લીધી હતી ને પછી લગભગ મોર દેન 2,000 ફેમિલીને મળ્યા ને ટ્રાય પણ કરી રહ્યા. મારું ખાલી એમ એ જ છે, હા આવો બેટા આરામથી, મારું એમ એ જ છે કે એટલીસ્ટ આ બાળકોની એવી બેઝિક કઈ વસ્તુઓ છે જે તમને એવું લાગતું હોય કે આવી કોઈ નીડ છે અને એટલીસ્ટ એ પૂરી થશે ને તો એ કોઈ બાળક સ્કૂલ નહીં છોડે. કારણ કે અમુક બાળકો એવા હોય છે કે જે 8મા ધોરણ પછી 10મા ધોરણ પછી છોડી દેતા. એ બી પ્રોબ્લેમ છે, કારણ કે 8મા સુધીની ગવર્મેન્ટ સ્કૂલ હોય એટલે પછી એ લોકોને પાછી કમ્પલસરી બીજી સ્કૂલમાં જવું પડે, ત્યારે એ લોકોએ ફી ભરવી પડે, તો ત્યારે એ લોકોએ શોધવું પડે કે કોણ મને હવે હેલ્પ કરશે. તો યા તો પછી તમે 10મું 12મું બી રાખો ગવર્મેન્ટ, આમ તો લેડીઝ માટે કદાચ છે જ ફ્રી, આઈ થિંક સો, પણ પ્રોવાઈડ કરવી પડશે તમારે એ બધી ફેસિલિટી. બિલકુલ. કારણ કે બધું કામ નથી કરતા. જેમ કે તમે જોયું કે અમુક અનાથ બચ્ચા છે તો એ લોકો શું કરશે, ક્યાંથી લાવશે પૈસા? સાચી વાત છે. એ રહી છે ભલે માસી મામા સાથે, પણ એટલે એ લોકોની જરૂરિયાત પૂરી નથી કરતા. એ લોકો પોતે જ કમાવવું પડે છે અને પોતે જ ખાવું પડે છે, તો એ ક્યાંથી થશે એમ. એટલે આપણે જેટલું ઇન ડીપ જઈએ ને એટલું આપણને એમ ગભરાટ થાય કે આ કેવી રીતે થાય, આવું થઈ નહીં શકે. આ એક એવો વિષય છે જેની અંદર મને લાગે છે કે ગવર્મેન્ટ એક ઇનિશિયેટિવ લેવું જોઈએ. વ્યક્તિઓ તો લેવું જ રહ્યું, જેમ સંસ્થા લઈ રહ્યા છે કે હું ટ્રાય કરી રહ્યો છું કે એટલીસ્ટ એક બાળક પણ આ વિડીયો થકી કે આ મુહિમ થકી જો સ્કૂલમાં જશે તો મને બહુ ગમશે. પણ જેમ આધાર કાર્ડ કમ્પલસરી થઈ ગયું છે,
કે તમારી અમુક 12 લાખ ઉપર ઇન્કમ છે તો તમારે ટેક્સ તો ભરવાનો જ છે, એ કમ્પલસરી છે. એટલે પછી પેન કાર્ડ બી કમ્પલસરી, પેન કાર્ડ એ કમ્પલસરી, ત્યારે પછી પેન કાર્ડ તો આ લોકો પાસે હશે જ નહીં, કારણ બિલકુલ કે નહીં, બીકોઝ એ લોકો પાસે એ લોકો એવું પરમેનન્ટ કામ નથી, જ્યાં કરે ત્યાં ટેમ્પરરી કરે. મૂળ વાત એ છે કે આધાર કાર્ડ કમ્પલસરી છે, પેન કાર્ડ તમારું પછી કે પછી બેંકની અંદર અમુક વસ્તુ કમ્પલસરી થઈ ગઈ છે. ઘણા વચ્ચે નહીં કે ભાઈ 4 રસ્તા પર ઊભું રહેવાનું છે, સિગ્નલ છે, કમ્પલસરી છે, નિયમ પાળવાનો છે, હેલ્મેટ પહેરવાનું છે, સીટ બેલ્ટ બાંધવાનો છે, તો આ લોકોનું એડ્યુકેશન કમ્પલસરી નથી. એ મુહિમ કોણ લેશે? કોઈ નહીં લેતું, કોઈ નથી લેતું, લાગતું નથી. એ મારા માટે બી ક્વેશ્ચન માંગજે, પણ લાગતું નથી. તો 4 રસ્તા પર કદાચ આપણે ગાડીનો કાચ નીચો કરીને કોઈક વસ્તુ લઈએ છીએ અને એમ વિચારીએ છીએ કે આપણે બહુ સારું કામ કર્યું, પણ એ તો સારું છે જ નહીં, એટલા માટે કે તમે લોકોને વધારે એટલે પૈસા તરફ ખેંચો છો. અને જે બાળક ભણતું હશે ને ભણવાનું બંધ કરી નાખશે, બીકોઝ એને પૈસા જોઈએ છે, આજની ઘડીએ એને પૈસા જોઈએ છે, મસ્તી જોઈએ છે, મોબાઈલ જોઈએ છે. આ લોકોને મોબાઈલ બી બહુ જોઈએ. આપણા ઘરની અંદર નાનું બાળક છે, મોબાઈલ નથી હોતો, ખાતું નથી, તો એટ્રેક્શન ને વસ્તુ એટલે સારું છે, બાળકોની ડિમાન્ડ તો રહેવાની. સમજાવવું પડશે કે આ બધું એટલે એ નેસેસરી નથી, ધીસ ઇઝ નોટ અ નેસેસરી. યસ યસ. સો અગેન ક્વેશ્ચન એ છે કે 4 રસ્તા પર ગાડીનો કાચ નીચો કરી કે બાઇક પરથી આપણે કદાચ રૂપિયા આપીને એમ વિચારી લઈએ આખો દિવસ કે બહુ સારું કર્યું, એના કરતાં એ વિચારજો કે આખા જીવનની અંદર શું એક બાળકના ભણતર માટે આપણે કંઈક કરીએ, કરજો, ખૂબ જરૂરી છે. અને માણસ બીજા જે બાળકો છે એને પ્રેમ આપે એ ખૂબ જરૂરી છે, કારણ કે પ્રાણીઓ તો નિસ્વાર્થપણે પ્રેમ આપી રહ્યા છે. હું આનો ક્યાંનો જોઈ રહ્યો છું, ત્યાંય હતું, અહીંયા હતું, એટલો સારો ફ્રેન્ડ બની ગયો છે. એવી રીતે આપણે પણ સારા ફ્રેન્ડ બનીએ. અને શું થઈ શકે, દરેક બાળક ભણી શકે એના માટે શું થઈ શકે, જે પણ સવાલ તમને હોય પ્લીઝ મેન્શન કરજો. ખાલી ગવર્મેન્ટનું કામ નથી, બી ઘણા બધા છે, એવું નથી કહેતા, પણ ડોનરો કરતા જરૂરિયાત છે કે એ લોકોને આપણે સાચી સમજણ આપીએ કે એકચ્યુઅલી શું કરવું જોઈએ, ભણવું જ જોઈએ, ત્યારે બીજું કરવાનું. એ સમજણ માટે બી તમે થોડીક મુહિમ ચલાવો કે ભાઈ આપણે આ વસ્તુ કરવાની છે, આ નથી કરવાની, ધીસ ઇઝ રાઈટ, ધીસ ઇઝ રોંગ. યસ યસ. બાળકની અત્યારની એજની અંદર કદાચ એટલે એમને ખબર નહીં પડે, પણ એ દરેક પેરેન્ટ છે, જે એમના મા બાપ છે, એમને એ સમજવું રહ્યું. બીજું કે કદાચ એમને એવી કોઈ તકલીફ હોય, જેમ રાહુલભાઈ બહાર હતા, એમને મને કીધું કે ક્યારેક 1200 રૂપિયા મળે, ક્યારેક ન પણ મળે, પણ આખો દિવસે મજૂરી કરે ત્યારે મળે. હવે એક વ્યક્તિ જ્યારે ઘરની બહાર જાય કે સ્ત્રી ઘરની બહાર જાય ત્યારે ઘરનું ગુજરાન ચાલતું હોય. હવે સવાલ એમને એ પણ થતો હોય કે ભાઈ મારું બાળક શું કરશે. હવે એમાં ઘરમાં 3 બાળકો હોય તો 2ની ટેક કેર કરવા માટે એકને રહેવું પડે કમ્પલસરી. અને પછી એક સ્કૂલમાં ના જાય, એના લીધે પછી 2 પણ નથી જ જવાના, અને આ સાયકલ પછી ચાલ્યા જ કરશે. એના કરતાં ક્યાંક સ્ટોપ કરવી ખૂબ જરૂરી છે. અને બીજું, કદાચ આવનારા સમયની અંદર તમને એવા કોઈ મળી જાય કે જેને તમે એમ કહો કે ભાઈ ચાલ, એને માટે આંગણવાડીઓ હવે ચાલુ થયેલી છે, બરાબર છે. આંગણવાડીઓમાં છોકરાઓને મૂકી જાય અને પછી કામે જાય, પણ એ આંગણવાડીનો ટાઈમે બહુ અલગ હોય છે. એટલે એકચ્યુઅલી 6 વાગ્યા સુધી ચાલવું જોઈએ, કારણ કે તમે 12 વાગે બંધ કરી દો તો પછી છોકરું પાછું ક્યાં જાય, એકલું જ જાય ને, ક્યાં જવાનું. તો તમે આંગણવાડી ચાલુ કરી, દેટ્સ ગુડ, પણ એને કમ્પલસરી વધારે, એટલે જે લોકો છોકરાઓ 10 થી 6 સુધી કશેક રહેવા જોઈએ, જેનાથી મા બાપ પોતે પોતાની શાંતિથી કામ કરીને આવે, એ જરૂરી વસ્તુ છે. બિલકુલ. એટલે એને માટે કંઈક કોઈ કરી શકતો હોય તો બેસ્ટ છે. અને પ્રાઇવેટ સેક્ટરની અંદર કદાચ એવા કોઈ હોય ઓનર કે જે વિચારે કે ભાઈ ચલ તારો છોકરો સ્કૂલમાં જાય છે, એ ટાઈમ પર હું તને જોબમાં રાખીશ અને તારો સંપૂર્ણ પગાર તને આપીશ. એ તો બહુ, એટલે એ કદાચ સુરતની અંદર છે ને પેલા કર્ણ જેવા છે, દાનવીર ઘણા બધા છે, સારું, ધેટ્સ ગુડ. એવું કોઈ હોય કે ભાઈ 10 થી 6 ની તારી જોબ, તું 5:30 નીકળી જ જઈશ, કંઈ પણ થઈ જશે, હું અહીંયા રોકાઈશ પણ તું નહીં હોય, અને એક બાળક માટે તો એ બહુ સારું છે. બટ થેન્ક યુ સો મચ, તમે મારી સાથે વાત કરીને અહીંયા એક સરસ માહોલ મેં જોયો, એના માટે થેન્ક યુ સો મચ વન્સ અગેન. સ્કૂલ બુલ આ કેમ્પેનની અંદર કોઈ ક્વેશ્ચન હોય તો પ્લીઝ મને કહેજો, અને હું ટ્રાય કરીશ કે આ લોકોના જે બેઝિક નીડ છે એ તમારા સુધી પહોંચાડે. આજે ઘણી બધી બાબતો મને ખબર પડી, આવનારા સમયમાં ખબર પડતી રહેશે અને આવા ચાલતો રહેશે. ડાન્સ કરીએ કયો